હંમેશા જ્યારે સારા કાર્ય થતા હોય ને ત્યારે વિઘ્નો આવતા જ હોય છે. શ્રીનાથજીની સાક્ષાત જ્યારે હવેલી બનવાની હતી ત્યારે પણ જો વિઘ્ન આવ્યા તો કોઈ પણ સદકાર્ય હોય એમાં વિઘ્ન તો આવે જ છે. અને વિઘ્ન લાવનાર પણ અમારા શ્રીનાથજી છે. એ આપણી પરીક્ષા લેતા હોય છે કે સદકાર્ય કરતી વખતે તમારા અંદર કેટલું પરમાત્મા ઉપર આશ્રય છે, કેટલો વિશ્વાસ છે. હંમેશા આएंगे ही. ધન ખલાસ થઈ ગયું છે. મહાપ્રભુજી પાસે કયા મોડે પૂરણમલ જાય પણ ઉદાસ મુખે મહાપ્રભુજીના શરણે ગયા છે. મહાપ્રભુજીને કહે છે, હે ગુરુવર્ય, મારા પાસે 1 લાખ મુદ્રાઓ હતી, ખલાસ થઈ ગઈ છે, હવેલીનું કાર્ય રોકાઈ ગયું છે. ત્યાં 4-5 બીજા અમુક શેઠિયા ઉભા હતા. એ લોકોએ કીધું, હે મહાપ્રભુજી, આપ કહો તો અમે થોડું દ્રવ્ય આપીને આ કાર્યને પૂરું કરીએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રીનાથજીએ પૂરણમલને આજ્ઞા કરી છે અને પૂરણમલ જો શ્રીનાથજી દ્વારા સોંપાયેલું કાર્ય એ પૂરું ન કરે તો એ પૂરણ ક્યાંથી કહેવાય? એમનું નામ પૂરણ છે ને. એ કાર્ય એ જ પૂરું કરશે, કોઈની મદદ વગર એમના એકલાના હસ્તે જ આ પૂરું થશે. અમે જાણીએ છીએ કે એમના પાસે જે 1 લાખ મુદ્રાઓ હતી ને એમના પિતાના વાસનાથી વિકારોથી કમાયેલું એ ધન હતું, એ પૂરું થઈ ગયું, અટકી ગયું. હવે જ્યારે પોતે ફરી ધન કમાવા જશે, કેવલ શ્રીનાથજીને લક્ષ્યમાં રાખીને ધન કમાવશે અને એ ધનથી શ્રીનાથજીનું હવેલીનું કાર્ય એ પૂર્ણ થશે. જાઓ પૂરણમલ, દક્ષિણમાં જઈને ધન કમાઓ અને એ ધન કમાઈને ફરી પાછા આવો અને હવેલીનું કાર્યને તમે આરંભ કરો. આ બાજુ આજ્ઞા કરીને મહાપ્રભુજી ફરી પૃથ્વી પરિક્રમા પર પધાર્યા છે. વ્યાસાશ્રમ પધાર્યા છે, બદ્રિકાશ્રમ પધાર્યા છે. ભગવાન વેદવ્યાસ સાથે શ્રી મહાપ્રભુજીનો વાર્તાલાપ થયું છે. એ વખતે વેદવ્યાસજીએ પણ શ્રી મહાપ્રભુજીને કહ્યું છે કે હે વલ્લભ પ્રભુ, આપ ગ્રહસ્થાશ્રમને સ્વીકાર કરો. એ વ્યાસજીની આજ્ઞાને પણ માન્ય કરીને શ્રી મહાપ્રભુજીએ ગ્રહસ્થાશ્રમને સ્વીકાર્યો અને જ્યાં શ્રી મહાપ્રભુજી અમુક વર્ષો પછી અડેલના પાસે દેવઋષિ ગામમાં બિરાજમાન હતા. એ વખતે શ્રી મહાપ્રભુજીના ત્યાં પહેલું પારણું બંધાયું અને શ્રી ગોપીનાથજીનું શ્રી મહાપ્રભુજીના ત્યાં પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી ગોપીનાથજી મહારાજ કી. એના 4 વર્ષ પછી શ્રી મહાપ્રભુજી જ્યારે ચરણાટમાં બિરાજમાન હતા, સુબોધનીજીનું લેખન કરી રહ્યા હતા, એ સમયે શ્રી મહાપ્રભુજીના ત્યાં શ્રી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી ગુસાઈનજીનું, શ્રી વિઠ્ઠલનાથજીનું ત્યાં ચરણાટમાં પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી ગુસાઈનજી પરમ દયાલ કી. આમ કરતા કરતા જોત જોતાના અંદર 20 વર્ષ વીતી ગયા છે અને એ 20 વર્ષોના અંદર શ્રી મહાપ્રભુજી અનેક પ્રવાસ કરીને અનેક દૈવી જીવોને શરણે લીધા છે. સુરદાસજી, કૃષ્ણદાસ અધિકારી જેવા દૈવી જીવો પણ શરણે આવી ગયા છે. કૃષ્ણદાસ અધિકારી હવે આખા મંદિરના વહીવટની કાર્યભાર સંભાળશે. મહાપ્રભુજી ફરી પધાર્યા વ્રજમાં અને 20 વર્ષ પછી પૂરણમલ ક્ષત્રિય એ ધન કમાઈને પાછા આવ્યા છે. 2 લાખ મુદ્રાઓનો ઢગલો એ વખતે ત્યાં કરી દીધો છે અને મહાપ્રભુજીને કીધું છે કે આ મંદિર, હે વલ્લભ પ્રભુ, શ્રીનાથજી મને આજ્ઞા કરી છે, આ દ્રવ્ય મારું નથી, શ્રીનાથજીનું છે. આ શ્રીનાથજીના દ્રવ્યથી જ આ મંદિર બંધાશે, એમાં મારો કોઈ સ્વાર્થ નથી. શ્રીનાથજીએ જ મને આ પ્રેરણા કરી છે. જરા પણ એમના મનમાં એવી ભાવના નથી કે આ મારું મંદિર હું બનાવું છું, કોઈ પણ તકતીઓ લગાડવાની એમાં ઈચ્છા નથી. ये श्रीनाथ जी का ही धन है, श्रीनाथ जी की कृपा से ही प्राप्त हुआ है और श्रीनाथ जी को अर्पण हो रहा है. मेरा था ही क्या कि मैंने जो अर्पण किया ये श्रीनाथ जी का था और श्रीनाथ जी ने मेरे पास मांग के लिया है. મહાપ્રભુજી આજ્ઞા આપી છે અને હવેલીનું કાર્ય ફરીથી પૂર જોશના અંદર આરંભ થયું છે. એકાદ વર્ષના નાના ગાળાના અંદર એ હવેલીનું કાર્ય એ સુંદર રીતે હવે બસ પૂરું થવા આવ્યું છે અને સુંદર
જોત જોતાના અંદર એ શ્રીનાથજી બાવાની સુંદર મંદિર, એ શિખરવાળું મંદિર, એ 7 ધજા એ મંદિર ઉપર લહેરાઈ રહી છે અને ભવ્ય મંદિર એ ગિરિરાજના શિખર ઉપર સિદ્ધ થઈ ગયું છે. બસ હવે તૈયારી ચાલી રહી છે શ્રીનાથજી બાવાને એ નવા મંદિરમાં પધરાવવા માટે, એ નંદાલયમાં પધરાવવા માટે. આપણા શ્રીનાથજી બાબા એ નંદાલયમાં બિરાજમાન હોય છે, હવેલીમાં બિરાજમાન હોય છે. આ તો વ્રજના અંદર અનેક જીવોને શરણે લેવા છે એટલે શ્રીનાથજી બાબાએ શિખરબદ્ધ મંદિર તૈયાર કર્યું છે. પણ છે તો નંદાલયના ઠાકુરને. 2 બરણી હોય, એમાં ખાંડ ભરી હોય. બરણીનો આકાર અલગ અલગ છે પણ ખાંડ તો એ જ છે ને. કોઈ પણ બરણીમાંથી ખાંડ ખાશો એ મીઠી જ લાગશે. અમારા શ્રીનાથજી બાબા છે તો નંદાલયના ઠાકુર, પણ ભક્તો પર કૃપા કરવા એ મંદિરમાં બિરાજમાન થશે કે હવેલીમાં બિરાજમાન થાય, એ ઠાકુર તો એ જ રહેવાના છે ને. એ શ્રીનાથજી બાવાની સુંદર દૈદીપ્યમાન મંદિર એ ગિરિરાજના શિખર પર તૈયાર થઈ ગયું છે. સમગ્ર વ્રજના અંદર એક ઉત્સાહનું વાતાવરણ છે કે અમારા શ્રીનાથજી બાબા જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા, જે મંદિર 20 વર્ષ પછી બંધાયું છે, સિદ્ધ થયું છે, બસ હવે થોડાક જ દિવસોના અંદર એ શ્રીનાથજી બાબા એ મંદિરના અંદર બિરાજમાન થશે. શ્રી મહાપ્રભુજીના માર્ગદર્શનમાં પૂર્ણમલ ક્ષત્રિયએ સુંદર મંદિરનું કાર્ય એ સંપન્ન કર્યું છે. સાજ, વસ્ત્ર, શૃંગાર આદિ સૂક્ષ્મ ક્રમમાં એ વખતે તૈયાર કરવામાં આવ્યા છે. મંદિરની જેટલી પણ જરૂરિયાતો છે, સામગ્રીઓ છે, એ બધી લાવવામાં આવી છે. સુરદાસજી, કુમનદાસજી એ કીર્તનો માટે તૈયાર થઈ ગયા છે. અક્ષય તૃતીયાનો ફરી શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે જ સૌથી પહેલી ઈંટ મુકાઈ હતી અને એ જ અક્ષય તૃતીયાના દિવસે હવે શ્રીનાથજી બાવાને એ નવા મંદિરના પાટ પર બિરાજમાન કરવાની તૈયારી થઈ રહી છે. આપણા શ્રીનાથજી બાવા એ હવે સાક્ષાત એ નવા મંદિરમાં જ્યારે બિરાજમાન થવાના હોય અને આપણા મનમાં પણ એ ઉત્સાહને આપણે જાગૃત કરવાનો છે કે આપણા હૃદયરૂપી પાટમાં આ શ્રીનાથજી બાવા સાક્ષાત બિરાજમાન રહીને આપણા જીવન પર કૃપા કરીને આપણા જીવનને ભક્તિમય બનાવે. એ ભાવ સાથે આજના ઉત્સવમાં આપણે બધાએ જોડાવાનું છે. આપણા હૃદયના પાટ પર શ્રીનાથજી બાવાને બિરાજમાન કરીને એ સુંદર શ્રીનાથજી બાવાની મુસ્કાનને, એ સુંદર શ્રીનાથજી બાવાના સૌંદર્યને, એ સુંદર શ્રીનાથજી બાવાના સ્વરૂપને હૃદયમાં પધરાવીને આજે આપણે નંદ મહોત્સવમાં જોડાવાનું છે. ત્યાંના બધા જ વ્રજવાસી એ ઘેલા બની ગયા છે. બધા લોકો ત્યાં હજારોની સંખ્યામાં ભેગા થઈ ગયા છે. સુંદર મંદિર સિદ્ધ બની ગયું છે. શ્રીનાથજી બાવાને અક્ષય તૃતીયાના દિવસે પાટ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. શ્રીનાથજી બાવા સુંદર રીતે પાટ પર બિરાજમાન થયા છે. એમનું પંચામૃતથી સ્નાન થયું છે. બધા વ્રજવાસી બસ હવે દર્શન કરવાની રાહ જોઈને ઉભા છે. કોઈક વ્રજવાસીને થયું કદાચ શ્રીનાથજી બાબા હવે અમારા જેમ અમારા સડકો પર આવીને, અમારા ઘરો પર આવીને શું આ બધી લીલાઓ ફરી કરશે, નહીં કરશે? અમુક લોકોને અંદરથી ખૂબ દુઃખ થયું છે કે શ્રીનાથજી બાબા કદાચ હવે અમારાથી દૂર થઈ જશે. પણ બધાએ વિચાર કર્યો કે શ્રીનાથજીના સુખમાં જ અમારું સુખ છે. ભલે કદાચ અમારા ઘરે નહીં આવે તો અમે એમના ત્યાં દર્શન કરવા તો રોજ આવીશું જ. આ બધા વિચારો એ વ્રજવાસીઓના મનમાં ચાલી રહ્યો છે. પણ બધાના મનમાં એક ઉત્સાહ છે કે આજે અમારો શ્રીનાથજી બાબા એ નવા મંદિરમાં બિરાજમાન થવાના છે. શ્રી ગુસાઈજી ત્યાં પધારી ગયા છે. 4.5 વર્ષની ગુસાઈજીની ઉંમર છે. 7.5 વર્ષની ગોપીનાથજીની ઉંમર છે. ગુસાઈજીને ગોપીનાથજીની સહાયતાથી એ વખતે શ્રીનાથજી બાવાના સુંદર શૃંગાર કરવામાં આવ્યા છે.